ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. ઊંઘળસી ન થા, રખેને તું દરિદ્રાવસ્થામાં આવી પડે. જો તું તારી આંખો ઉઘાડશે તો તું અન્નથી તૃપ્ત થશે. નીતિવચનોનું પુસ્તક, તેનો 20મો અધ્યાય અને તેની 13મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. મેં અગાઉ કહ્યું તેમ, જ્યાં ઊંઘ છે ત્યાં આળસ છે, અને આળસ છે ત્યાં ઊંઘ છે. અને જ્યાં આ બંને બાબતો છે ત્યાં દરિદ્રતા, ભૂખ, વેઠ, ગુલામી, નિષ્ફળતા એ બધું નકારાત્મક અને નુકસાન કરનાર છે. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પણ ઘણી બધી જગ્યાએ આ આળસ ને ઊંઘ વગેરે માટે સુંદર વચનો આપવામાં આવ્યા છે. અને એમાંથી થોડું જોવા માટે આપણે આ દિવસોમાં પ્રયત્ન કરી રહ્યા છે. ઊંઘ જરૂરી છે અને સ્વાસ્થ્ય માટે આવશ્યક પણ છે, પરંતુ તેની પણ સમય મર્યાદા છે. કિંતુ વધારે પડતી ઊંઘ અને આળસનું શું પરિણામ આવે છે એ પણ માણસ બહુ જ સારી પેઠે અને ભલીભાંતિ જાણે છે. છતાં ગફલત ભરેલી ઊંઘને કારણે તેનો સર્વાંગી વિકાસ રૂંધાય છે. ન કેવળ શારીરિક, જેમાં તંદુરસ્તી અને સ્વાસ્થ્યની પણ વાત આવે, સામાજિક રીતે એ પડી ભાંગે. આળસને ઊંઘનું પરિણામ તે કોઈક રીતે બહિષ્કૃત પણ થાય, અથવા તો તેનો કોઈ રીતે વિકાસ ન થાય. આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને સૌથી વિશેષ આત્મિક રીતે પણ ખૂબ મોટું નુકસાન આવી પડે છે, અને એનો એ રીતે સર્વાંગી વિકાસ રૂંધાય છે. એક બે વચન હું આપવા માટે પ્રયત્ન કરીશ. દાખલા છે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જ લેવાના માટે પ્રયાસ કરીશું. તો યુના 1:6 યુના વિશે આપણે બધા જાણીએ છીએ, એટલે એનું લંબાણપૂર્વક હું વર્ણન નહીં કરીશ, પણ 6માં જે મુખ્ય બાબત છે એ જોઈએ. તો યુનાને ઈશ્વરે બહુ મહાન મોટું કામ સોંપેલું, અને છતાં એ બેદરકારીપૂર્વક વર્તી તે વહાણના છેક નીચલા ભાગમાં જઈને સૂઈ ગયો. અને તોફાન વખતે વહાણનો જે નાખુદા છે એ આવીને તેને જગાડીને કહે છે કે 1:6 પ્રમાણે, હે ઊંઘણસી, તું શું ઊંઘ્યા કરે છે? ઉઠ, તારા દેવને વિનંતી કર. એટલે કદાચ એમ બને કે દેવ આપણે વિશે વિચાર કરે અને આપણો નાશ ન થાય. આપણે પણ લગભગ આમ જ વર્તીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ તેમના શિષ્યોને કહ્યું, માથીની લખેલી સુવાર્તા તેનો 26મો અધ્યાય અને તેની 40મી કલમમાં તમે જોશો તો ત્યાં લખ્યું છે, શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી નથી શકતા? જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો. આત્મા તત્પર છે ખરો, પણ શરીર અબળ છે. બીજું એકાદ વચન જોઈએ તો માથીની લખેલી સુવાર્તામાં જ 13મો અધ્યાય અને 25મી કલમમાં ઊંઘ અને આળસનું પરિણામ બતાવવામાં આવ્યું છે. એ જુઓ, 13 ને 25માં, માણસો ઊંઘતા હતા તેવામાં તેનો વેરી આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. એટલે ઊંઘળસી અને એની ઊંઘનું જે પરિણામ છે આપણે આ વચનોમાં જોવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આજના વચનમાં પણ તમે જોશો તો 2 ભાગ છે. પ્રથમ ભાગમાં ઊંઘળસીની ઊંઘનું પરિણામ શું છે આપ સર્વ જાણો છો, વાંચ્યું છે અને સાંભળ્યું છે, દરિદ્રાવસ્થા. જ્યારે બીજા ભાગમાં જાગૃત અવસ્થાનું પણ પરિણામ લખ્યું છે કે તે અન્નથી તૃપ્ત થશે. જો તું તારી આંખ ઉઘાડશે તો તું અન્નથી તૃપ્ત થશે. આમાં પણ મર્મ છુપાયેલા છે, અને જુદા જુદા સંદર્ભમાં તમે આ વિશે વિચાર કરી શકો છો. વિશેષ કરીને
આત્મિક બાબતોને ધ્યાનમાં રાખીને પણ, આત્મિક જીવનને પણ ધ્યાનમાં રાખીને પ્રાર્થનાના સંદર્ભમાં પણ એ પ્રાર્થના ને હું મારું વ્યક્તિગત જીવન, કૌટુંબિક જીવન, આત્મિક જીવન, એ બધી બાબતોને પણ ધ્યાનમાં રાખતા આ વચનોને જોશો તો તમને વધુ એમાં ઘણું બધું જાણવા અને શીખવા મળશે. સમય મર્યાદામાં હું બધું વર્ણન નથી કરી શકતો, પણ આ વચનોમાં બીજા પણ ઘણા બધા મર્મો છુપાયેલા છે અને પ્રભુ કૃપા આપે અને પવિત્ર આત્મા સમજાવે તો સમજવા પ્રયાસ કરશું. વધુ આવતીકાલે જોઈશું. પ્રાર્થના કરીએ. પ્રેમાળ અને મહાન અમારા ગૌરવી ઈશ્વર પિતા, અમને ઊંઘણસી નહીં પણ જાગૃત બનવા અને આળસથી ઘેરાયેલી અમારી આંખોને ઉઘાડી તમે જે બાબતો અમારા માટે રાખી છે, અમને બતાવવા માંગો છો, સમજાવવા માંગો છો, એ જોવા અને સમજવા અને તેનાથી સંતૃપ્ત થવા અમારી સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.